હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર સોલ્યુશન એટલે કે પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ અને આપણી વાર્ષિક પરીક્ષા 2026 જે હાલ ચાલુ છે, વિષય આપણો ગુજરાતી વિષય છે, ધોરણ 11 વિષય ગુજરાતી, અને તારીખ તમે અહીંયા ખાસ જોઈ શકો છો 7/4/2026 અને વાર મંગળવાર, એટલે કે આજનું આ પેપર છે. આજે લેવાઈ ગયેલું લેટેસ્ટ પેપર છે. ખાસ અહીંયા તારીખ અને વાર તમે જોઈ શકો છો. આજનું આ પેપર છે. હવે જે વિદ્યાર્થીઓ એવા છે કે જેમના જિલ્લામાં હજુ ગુજરાતી વિષયનું પેપર બાકી છે, તો તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ પેપર છે. આમાંથી બેઠા પ્રશ્નો તમને તમારા પેપરની અંદર પૂછાઈ શકે છે. એટલે દરેક વિદ્યાર્થીને નમ્ર વિનંતી છે, આટલો વિડીયો જોઈ અને એમાં જે પ્રશ્નો પૂછેલા છે એને એકવાર જોઈ અને જરા તૈયાર કરી લેજો. ઓકે, ચાલો શરૂઆત કરું છું. આગળ વધીએ છીએ આપણે વિભાગે આપણો પદ્ય આધારિત છે. સૌથી પહેલા તમને 3 હેતુલક્ષી પ્રશ્નો આપેલા છે. ચાલો, પ્રશ્ન નંબર આપણો 1 છે, સહી નથી ગઝલકારનું પૂરું નામ જણાવો. સહી નથી, તો સહી નથી ગઝલકારનું પૂરું નામ આવશે જલાલુદ્દીન સહાઉદ્દીન અલ્વી. હવે આ જે પ્રશ્ન છે ને, એ મેં નમૂનાનું એક પેપર સોલ્યુશન અપલોડ કરેલું છે. વિડીયો તમે ના જોયો હોય તો આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું છું. આટલો વિડીયો પહેલા જોઈ લો ને પછી એ વિડીયો જોજો. નમૂનાનું પેપર સોલ્યુશન જોઈ લેજો. એમાંથી ક્યાંક ને ક્યાંક બેઠા પ્રશ્નો તમને પૂછાઈ શકે છે. આ પ્રશ્ન નમૂનામાં હતો જ તે. ચાલો, તો સહી નથી ગઝલકારનું પૂરું નામ જલાલુદ્દીન સહાઉદ્દીન અલ્વી આવશે. ચાલો, પ્રશ્ન નંબર આપણો 2 છે, ચક્રવાક મિથુન કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. ચક્રવાક મિથુન કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. તો જવાબ આવશે ખંડ કાવ્ય. ચાલો, પ્રશ્ન નંબર 3 છે, મારા ફળીના ઝાડવા બે કાવ્યમાં કવિએ કોના વચ્ચેના વાર્તાલાપની કલ્પના કરી છે. તો એ આપેલું છે મારા ફળીના ઝાડવા બે. ના કાવ્ય તમે ભણ્યા હોય તમને ખબર હશે કે બે ઝાડવા વચ્ચેનો વાર્તાલાપ છે. બે ઝાડ એકબીજા સાથે વાત કરે છે. ચાલો, ત્યાંથી આગળ વધીએ. તો યોગ્ય વિકલ્પ પસંદ કરી અને તમારે જવાબ આપવાનો છે. પ્રશ્ન નંબર આપણો 4 છે, કડવાની શરૂઆતમાં કયો રાગનો ઉલ્લેખ છે. કડવાની શરૂઆત થાય છે ત્યારે એમાં કયો રાગનો ઉલ્લેખ છે. તો જવાબ આવશે ગોળી. કયો રાગનું નામ છે ગોળી. ચલો, પ્રશ્ન નંબર 5 છે, મધ્યકાળના કયા કવિ એમના છપ્પાને કારણે જાણીતા છે. મધ્યકાળના કયા કવિ છપ્પા માટે જાણીતા છે. તો જવાબ આવશે અખો. આ પણ પ્રશ્ન આવી ગયો છે, ઊંધો પ્રશ્ન છે. ચલો, છઠ્ઠામાં કીધું છે આવી નગરમાં લાગી ખાલી જગ્યા પંક્તિ પૂરી કરો. તો આવી નગરમાં લાગી લાય. જવાબ આવશે લાય. આ પણ પ્રશ્ન નમૂનામાં અને બીજું એક પેપર મેં અપલોડ કરેલું છે, એમાં પણ આ પ્રશ્ન હતો, એટલે એકવાર જોઈ લેજો. ઘણા એવા MCQ, ઘણા એવા હેતુલક્ષી, એક પ્રશ્નો એવા હોય છે કે જે તમને બેઠા પૂછાઈ શકે છે. ચાલો, આગળ વધીએ છીએ. તો તમને કીધું છે પ્રશ્નોના એક વાક્યમાં તમારે ઉત્તર દેવાના છે. એમાં 7મો પ્રશ્ન છે, વિષયાએ વિષ્ણુ વિષયા કેવી રીતે કર્યું. આ પણ પ્રશ્ન નમૂનામાં આવી ગયો છે મારા વાલા. એટલા માટે ખાસ કહું છું કે ભાઈ પ્રશ્નોની તૈયારી કરજો. પૂછાઈ ગયેલા પ્રશ્નો પૂછાય છે. ચલો, તો એને વિષયાએ વિષ્ણુ વિષયા કેવી રીતે કર્યું. તો એક નેત્રમાંથી જળ અને બીજા નેત્રમાંથી કાજળ લઈ અને તણખલા વડે એને વિષ્ણુ વિષયા કર્યું હતું. ચલો, પ્રશ્ન નંબર 8 છે, હંસ ક્યાં બેસતો નથી. તો સરોવર કાંઠે બેસતો નથી. હંસ ક્યાં નથી બેસતો. સરોવર કાંઠે બેસતો નથી. ચાલો, આગળ વધીએ. 3-4 વાક્યમાં ઉત્તર આપેલા છે. એમાં 9મો પ્રશ્ન છે, નાયકના આતિથ્ય માટે નાયિકા શિશી વિનંતી કરે છે. 10મો પ્રશ્ન છે, ગમાણે બાંધેલી ગાયાનું વર્ણન કરો. તો આ બે પ્રશ્નો તમને 3-4 વાક્યમાં પૂછ્યા છે. ચલો, ત્યાંથી આગળ વધુ તો પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખવાના છે. 11માં કીધું છે કવિ કાગની દ્રષ્ટિએ બાળપણ વર્ણવો. અને અથવામાં તમને કીધું છે કે ખીલા કાવ્યનો કેન્દ્રવર્તી વિચાર તમારે સ્પષ્ટ કરવાનો છે. બે પ્રશ્નો છે, બેમાંથી તમારે કોઈ પણ એક લખવાનું છે. ચાલો, આગળ વધીએ. તો આપણો વિભાગ બી ગદ્ય આધારિત છે. પ્રશ્નોના આપણે હેતુલક્ષી ઉત્તર આપવાના છે. 12મા નંબરનો પ્રશ્ન છે, જમાના પ્રમાણે કૃતિના લેખકનું નામ જણાવો. જમાના પ્રમાણે. તો જવાબ આવશે વસુબહેન ભટ્ટ. વસુબહેન ભટ્ટ. ચલો, 13મો પ્રશ્ન છે, કિશનસિંહ ચાવડાનું ઉપનામ જણાવો. કિશનસિંહ ચાવડા છે, એનું ઉપનામ શું છે. તો એમનું ઉપનામ છે જીપ્સી. ચાલો, પ્રશ્ન નંબર 14 છે, સુંદરીની શોધ કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. તો જવાબ આવશે આત્મકથા ખંડ. સુંદરીની શોધ કૃતિનો સાહિત્ય પ્રકાર આત્મકથા ખંડ આવશે.
હાલો ત્યાંથી આગળ વધવું છે તો યોગ્ય વિકલ્પ પસંદ કરી અને આપણે ઉત્તર આપવાનો છે. પ્રશ્ન નંબર 15 છે કર્મોને ઈશ્વર સાથે જોડવા એટલે, તો કર્મોને ઈશ્વર સાથે જોડવા એટલે યોગ. આ પણ પ્રશ્નો ક્યાંક ને ક્યાંક આ પ્રશ્ન આવી ગયો છે, એકવાર ટેલી કરી લેજો. ચાલો પ્રશ્ન નંબર 16 છે શાસ્ત્રીજીને સંશોધન કાર્ય સિવાય બીજું કયું કાર્ય ક્ષેત્ર પ્રિય હતું? તો તેમને કોષ કાર્ય પ્રિય હતું. આ પણ પ્રશ્ન મારા ખ્યાલથી 2 પેપરમાંથી કોઈ પણ પેપરમાં આવી ગયો છે. ચાલો પછી 17માં કીધું છે ખેસધારી વેપારીનું પાત્ર કયા પાઠમાં આવે છે? તો જવાબ આવશે બુધાઈના દ્વાર પરથી. ખેસધારી વેપારીનું પાત્ર બુધાઈના દ્વાર પરથી. ચાલો પછી એક વાક્યમાં આપણે પ્રશ્નોના ઉત્તર દેવાના છે. 18મો પ્રશ્ન છે લેખકની શેરીમાં કઈ રમત ખૂબ જ પ્રચલિત છે? તો જવાબ આવશે સ્ટેચ્યુની. તમે જેઠાલાલનો એક એપિસોડ જોયો હશે, એમાં બધા સ્ટેચ્યુની રમત રમે છે અને મજા આવી જાય છે એ એપિસોડ જોવાની સ્ટેચ્યુમાં. ચાલો પછી આગળ વધીએ તો 19માં કીધું છે આરટીઓ નું પૂરું નામ શું છે? તો રિજિયોનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર. રિજિયોનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર આરટીઓ નું પૂરું નામ થશે. ચાલો આગળ વધવું છે. ચાલો પ્રશ્નોના 3-4 વાક્યમાં આપણે ઉત્તર આપવાના છે. પ્રશ્ન નંબર આપણો 20 છે સ્નેહ અને વિરહ શબ્દો અલી ડોસાને ક્યારે સમજાવ્યું છે? 3-4 વાક્યમાં છે એટલે પ્રશ્નો વાંચું છું, તમે જોઈ લેજો. 21માં કીધું છે ભાઈએ અમુને લગ્નમાં શી ભેટ આપી છે? તો 2 પ્રશ્નો તમને 3-4 વાક્યમાં પૂછ્યા છે. ચલો પછી પ્રશ્નોના તમારે સવિસ્તાર ઉત્તર લખવાના છે. એમાં 22માં પ્રશ્નમાં માનવ સામાજિક અને સંવેદનશીલ જીવ છે. આ વિધાન હુકમ માલિક એકાકીના આધારે સમજાવો. અને અથવામાં આપેલો છે પોસ્ટ ઓફિસ વાર્તાનો અંત તમારા શબ્દોમાં લખવાનો છે. ચાલો ત્યાંથી આગળ વધીએ તો આપણો વિભાગ સી વ્યાકરણ આધારિત વિભાગ છે. વિભાગ આપણો સી છે, વ્યાકરણ આધારિત છે. એમાં કીધું છે નીચે આપેલા સમાનાર્થી શબ્દો સામ સામે શોધીને લખવાના છે. કાંઈ વાંધો નહીં, શોધી દઈએ ક્યાંના છે. ચલો 23માં છે નાવિક. તો નાવિક નું થશે સુકાની અને સુકાની નું થશે ખલાસી. નાવિક, સુકાની અને ખલાસી. આ પણ પ્રશ્ન આવી ગયો છે. ચલો 24માં કીધું છે શિખર. શિખર એટલે થશે શૃંગ અને શૃંગ એટલે થશે ટોચ. એકદમ સહેલામાં સહેલા સમાનાર્થી શબ્દો પૂછેલા છે. ચાલો પછી 25માં કીધું છે ઘેન. તો ઘેન એટલે થશે નશો અને નશો એટલે થશે કેફ. ચલો પછી 26માં તુરી. તો તુરીનું થશે અશ્વ અને અશ્વ એટલે થશે ઘોડું. ઓકે, ચાલો નેક્સ્ટ 27માં આપેલું છે સખી. સખી એટલે થશે સૈયદ અને સૈયદ એટલે બેનપણી. એટલે આ 3 છે સખી, સૈયદ અને બેનપણી. ચલો સમાનાર્થી શબ્દો પૂરા થાય છે. આગળ વધીએ તો આપણને કીધું છે કે વિરોધી શબ્દ લખી અને વાક્યનો અર્થ ન બદલાય તે રીતે વાક્ય ફરીથી લખવાનું છે. જેની નીચે લાઈન આપેલી છે એનો વિરોધી શબ્દ લખી અને વાક્યમાં પ્રયોગ કરવાનો છે. ચલો તો 28મો પ્રશ્ન છે એમાં ભજન કરે તે હારતા નથી. મારા વાલા, આ ભજન કરે તે હારતા નથી એ પેપર સોલ્યુશનમાં આવી ગયું છે. એકવાર તમને હજુ નમ્ર વિનંતી છે કે નમૂનાનું પેપર તમે એકવાર જોઈ લેજો અને લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપું છું. ચલો ભજન કરે તે હારતા, તો હારતાનું વિરોધી થશે જીતે. તો ભજન કરે તે જીતે છે. આ વાક્ય પ્રયોગ. ચલો 29માં પારધી હંમેશા નિષ્ઠુર હોય છે. નિષ્ઠુર નું વિરોધી થશે દયાળુ. તો પારધી હંમેશા દયાળુ હોતા નથી. પારધીને દયા આવે એ તો શિકાર કરવા આવે તો શિકાર કરે જ તે. ચલો 30માં સૌ પોતાનું હિત હંમેશા જુએ. તો હિતનું વિરોધી થશે અહિત. સૌ પોતાનું હિત હંમેશા જુએ. તો સૌ પોતાનું અહિત હંમેશા ન જુએ. અહીંયા જુએ, પેલામાં લખશો ન જુએ. ચલો હું તમારી ભેટનો સ્વીકાર કરું છું. આ સ્વીકાર ને અસ્વીકાર આ તો પૂછાય જ છે. સ્વીકારનું વિરોધી અસ્વીકાર. તો હું તમારી ભેટનો અસ્વીકાર કરતો નથી. આ હકાર વાક્ય હોય તો એનું તમારે નકાર બનાવી દેવાનું. ચલો 32માં કીધું છે હંમેશા ભલાઈના કામ કરવા. ભલાઈ, હંમેશા ભલાઈના કામ કરવા. તો ભલાઈ નું વિરોધી થશે બુરાઈ. તો હંમેશા બુરાઈના કામ ન કરવા. બરોબર.
ચાલો ત્યાંથી આગળ વધું છું. તો શબ્દ સમૂહ માટે તમારે શબ્દ આપવાનો છે. એમાં 30મો પ્રશ્ન છે શિયાળનો અવાજ. તો શિયાળનો અવાજને કહેવાય લાળી. શું કહેવાય? લાળી. ચલો 34માં કહ્યું છે મરનારના 12મા દિવસની શ્રાદ્ધ ક્રિયા. તો જવાબ આવશે 12મો. મરનારના 12મા દિવસની શ્રાદ્ધ ક્રિયા. કોઈ મરી જાય અને 12મો દાડો આવે એટલે આપણે 12મું કરીએ છીએ, હે ને? ચાલો 35માં કીધું છે ગાયોનું ટોળું. તો ગાયોનું ટોળું એટલે થશે ધણ. અને આ મોસ્ટ આઈપી છે. આ ગાયોનું ટોળું એટલે ધણ. ઈ વારંવાર પૂછાય જ છે. ચાલો 36માં કહ્યું છે છાત્રાલયની દેખરેખ રાખનાર અધિકારી. તો જવાબ હશે ગૃહપતિ. 37મો પ્રશ્ન મસાલ લઈને ચાલનાર સેવક. તો મસાલચી જવાબ આવશે. ચલો તો આ તમારા શબ્દ સમૂહ માટેના શબ્દો પૂરા. આગળ વધીએ તો તળપદા શબ્દોના શિષ્ટ રૂપ લખવાના છે. એમાં 38માં કીધું છે પોયરા. તો પોયરા એટલે થશે છોકરા. આ પણ પ્રશ્ન આવી ગયો છે પેપર સોલ્યુશનમાં. એટલે લગભગ 2 થી 3 પેપર સોલ્યુશન છે ગુજરાતી વિષયના. 3 જોઈ લેજો ખાસ. પોયરા એટલે થશે છોકરા. અને 39માં કીધું છે આઘુ. આઘુ એટલે દૂધ. નહીં કહેતા આઘુ બેસ ને અહીંથી. આઘુ એટલે દૂધ. ચલો ત્યાંથી આગળ વધુ તો શબ્દોની સાચી જોડણી શોધીને આપણે લખવાની છે. પ્રશ્ન નંબર આપણો 40 છે પ્રતિકૂળ. તો પ્રતિકૂળની જોડણી આ અહીંયા મેં લખેલી છે પ્રતિ અને કૂળ. પ્રતિકૂળ આવી રીતે લખવાનું છે. ઓ અહીંયા ઓકે આમ આવશે પ્રતિકૂળ. ચાલો પછી 41માં કીધું છે તુલસી. તો તુલસી આવી રીતે લખવાનું તુલસી. ચાલો પછી શબ્દના અર્થ ભેદ આપણે લખવાના છે. એમાં 42માં કીધું છે મુખ. મુખ એટલે થશે મોઢું. અને મૂક. મૂક એટલે એનો જે શબ્દનો ભેદ છે તમે મને કમેન્ટની અંદર જણાવજો. મૂક એટલે આઈ થિંક મારા ધ્યાનમાં નથી, પણ તમે મને કહેજો, જણાવજો અને કોમેન્ટ કરજો, આપણે પિન કરી દઈશું. ચલો પછી 43માં કીધું છે દિન. તો આ દિન એટલે દિવસ અને આ દિન એટલે ગરીબ. રેડી? દિન એટલે દિવસ અને દિન એટલે ગરીબ. ચલો પછી કીધું છે રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરવાનો છે. 44માં કીધું છે ગળામાં શોષ પડવું. તો ગળામાં શોષ પડવું એટલે ખૂબ જ તરસ લાગવી. તરસ લાગવી. નહીં કહેતા મારું ગળું સુકાઈ ગયું છે. તો ગળામાં શોષ પડવો તો ખૂબ જ તરસ લાગવી. ચલો 45માં કાગડોળે રાહ જોવી. તો આતુરતાથી રાહ જોવી. 46માં કીધું છે મન ભાંગી પડવું. તો નિરાશ થઈ જવું. મન ભાંગી પડવું તો નિરાશ થઈ જવું. ચાલો આગળ વધવું છે. તો મારા વાલા વિદ્યાર્થીઓ તમારી વધીને ખાલી 2 મિનિટ. 2 મિનિટ મારી વાત તમે ધ્યાનથી સાંભળશો. તમે ધોરણ 11માં છો. તમારી વાર્ષિક પરીક્ષા પૂરી થશે અને તમે ધોરણ 12 આર્ટ્સમાં આવશો. જે કોમર્સના વિદ્યાર્થીઓ છે એ ધોરણ 12માં આવશે. તો એ વિદ્યાર્થીઓને ખાસ નમ્ર વિનંતી છે કે તમે તમારું ધોરણ 12 ની અંદર તમે સારી એવી ટકાવારી લાવી શકો છો. બસ જરૂર છે એક સાચા અને સારા પ્લેટફોર્મની, એક સાચી દિશામાં અને એક સાચો અને સારો નિર્ણય લેવાની. ધોરણ 12 આર્ટ્સનું તમારું જે વર્ષ છે એ વર્ષની અંદર તમે કેવી મહેનત કરો છો એ મહેનત ઉપર ડિપેન્ડ કરે છે તમારું રિઝલ્ટ. ધોરણ 12 આર્ટ્સની અંદર તમે સારું પરિણામ હાસિલ કરવા માંગો છો, તમે જે ધારો છો ને એના કરતાં તો ઘણું તમારું પરિણામ સારું આવી શકે છે, પણ ક્યાંક ને ક્યાંક તમે એ દિશામાં નથી હોતા, જેના લીધે તમારું રિઝલ્ટ સારું નથી આવતું. તો તમારા માટે અને તમારું રિઝલ્ટને બેસ્ટ બનાવવા માટેનો એક રસ્તો છે આપણો આર્યન ક્લાસીસ એપ્લિકેશન. આપણા એપ્લિકેશનને પ્લે સ્ટોરમાંથી આજે જ ડાઉનલોડ કરી લો. આપણા એપ્લિકેશનની અંદર ધોરણ 12 આર્ટ્સની એક બેચ ચાલુ છે જેનું નામ છે રામબાણ બેચ. આ બેચની અંદર તમે જોઈન થઈ શકો છો. આ બેચ તમને 0 થી ટોપર બનાવી શકે છે. તમારી જિંદગીની અંદર તમારું જે વર્ષ છે એ વર્ષને સફળ બનાવી શકે છે. એક નિર્ણય લેવાની જરૂર છે. 1 મિનિટમાં જિંદગી નથી બદલાતી, પણ 1 મિનિટમાં વિચારીને લીધેલો નિર્ણય તમારી જિંદગી બદલી શકે છે. તમે મારી જોડે જોઈન થઈ અને ભણી શકો છો. તમને આપણી એપ્લિકેશન અને આપણી બેચ છે, બેચની અંદર તમને ટોટલ ધોરણ 12 આર્ટ્સના 8 વિષય મળે છે અને વિષયની નોર્મલ ફીસ અને નોર્મલ પ્રાઇસ તમે અહીંયા જોઈ શકો છો. 3999માં તમને આખો કોર્સ મળી જાય છે ધોરણ 12 આર્ટ્સનો. 1 વર્ષની સાથે વેલિડિટી છે અને આ જે કોર્સ છે 2 રીતે અવેલેબલ છે. એક તો તમે 8 વિષયનો એક સાથે કોર્સ ખરીદી શકો છો
અને જો 8 વિષય તમારે જરૂર નથી તો તમે સબ્જેક્ટ વાઇઝ પણ કોર્સ ખરીદી શકો છો, મતલબ એક વિષય ખરીદીને તમે ભણી શકો છો. ગુજરાતી વિષય એકલો ખરીદી અને તમે ભણી શકો છો. ટાઈમ લિમિટ ઓફર છે, ફટાફટ કોર્સની અંદર તમે જોઈન થઈ શકો છો. ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ આપણા કોર્સમાં જોઈન થઈને ભણે છે. જ્યારે પણ તમે ધોરણ 12 આર્ટ્સનું હમણાં રિઝલ્ટ આવશે, જેવી એક્ઝામ ગઈ છે હમણાં, અને એનું જે પરિણામ આવશે, પરિણામ આવે એટલે તમે એકવાર મારી ચેનલની વિઝિટ કરવા આવશો, શોર્ટ વિડીયો જોવા માટે આવજો. શોર્ટ વિડીયોની અંદર હું ગુજરાતના તમામ જે વિદ્યાર્થીઓએ મારો કોર્સ ખરીદીને ભણ્યા છે તો એ વિદ્યાર્થીઓના પોસ્ટર બેનર અપલોડ કરીશ. એકવાર તમે જોઈ લેજો. તમારા વિશ્વાસ માટે કહું છું, એકવાર ચેનલની અંદર અવશ્ય વિઝિટ કરવા આવજો. ચાલો આગળ વધીએ છીએ. અહીંયા તમને મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે. આ નંબર ઉપર ફોન મેસેજ કરી અને તમે વધારે માહિતી મેળવી શકો છો. ચાલો આગળ વધીએ. આપણે આપણા ટોપિકમાં આવી જઈએ છીએ પાછા ફરીથી. ચલો, તમને કહ્યું છે કે કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે તમારે 5ના ઉત્તર આપવાના છે. એમાં પ્રશ્ન નંબર આપણો 47 છે. શું કહ્યું છે? જે કારણ હોય તે વિના સંકોચે કહો. અને વાક્યમાં તમારે સંયોજક શોધીને લખવાનું છે. તો જે કારણ હોય તે વિના સંકોચે કહો, તો તે જે છે એ આપણું સંયોજક છે. ચલો 48માં કીધું છે, હું 15 વર્ષનું થયો ત્યાં સુધી તો બા હતા. વાક્યમાં પ્રત્યય સુધારવાનું છે. તો હું 15 વર્ષનું થયો ત્યાં સુધી નહીં, તમારે લખવાનું છે 15 વર્ષનો. અહીંયા નું છે, નું કાઢી અને તમારે નો કરવાનો છે. હું 15 વર્ષનો થયો ત્યાં સુધી તો બા હતા. ચલો 49માં કીધું છે, પોસ્ટ માસ્ટરની આંખ ફાટી ગઈ. વાક્યમાં વિભક્તિ નો પ્રકાર ઓળખાવાનો છે. તો પોસ્ટ માસ્ટરની, નો ની નું ના, તો ષષ્ઠી વિભક્તિ આવશે. નો ની નું ના ષષ્ઠી વિભક્તિ. ચલો પછી 50માં કીધું છે, હિચકારું કૃત્ય જોઈને કોણ બોલ્યું. વાક્યનો પ્રકાર ઓળખાવાનો છે. તો આ વાક્યનો પ્રકાર છે પ્રશ્નાર્થ, કારણ કે જો અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે. અને આ પ્રશ્ન નમૂનાના પેપરમાં આઈ થિંક હતો. એકવાર જોઈ લેજો. એટલે કહું છું, નમૂનાનું પેપર ખાસ તૈયાર કરજો. ચાલો પછી આગળ વધીએ. તો 51માં, મેં અસ્થિની થેલી પાણીમાં મૂકી. કર્મણી વાક્ય બનાવવાનું છે. તો મેં અસ્થિની થેલી પાણીમાં મૂકી, એનું કર્મણી વાક્ય થશે મારાથી. શું લખવાનું છે? મારાથી અસ્થિની થેલી પાણીમાં મુકાઈ. બસ આટલો ફેરફાર કરવાનો છે, બીજું કાંઈ નહીં. ચાલો પછી 52માં કીધું છે, પ્યાલો અંદર મૂકી દીધો. આજ્ઞાત વાક્યમાં ફેરવવાનું છે. તો તમારે આજ્ઞા કરવાની છે. શું કરવાની છે? આજ્ઞા. તમે નહીં તમારા નાના ભાઈ બહેનો એને આજ્ઞા નહીં કરતા, એ પાણીનો લોટો ભરીને લાવી, તો આજ્ઞા કરો છો કે નહીં? તો અહીંયા પ્યાલો અંદર મૂકી દીધો, તો તમારે એમ કહેવાનું પ્યાલો અંદર મૂકી દે અથવા મૂકી દો. આવી રીતે તમારે આજ્ઞા કરવાની છે. રેડી? હાલો પછી આગળ વધીએ. તો વિભાગ ડી આપણને અર્થગ્રહણ પૂછ્યું છે. એમાં તમને આ ફકરો આપેલો છે, એના ઉપરથી તમારે જવાબ દેવાના છે. એમાં તમને 5 પ્રશ્નો આપેલા છે અને પ્રશ્નોના જવાબ તમે જરા ટેલી કરજો. 57માં તમને કીધું છે કે કાવ્યને યોગ્ય શીર્ષક. તો શીર્ષક તમે આપી શકો છો ખોવાણું દે સપનું. આ શીર્ષક લખી શકો છો. બાકીના જવાબ તમને અંદરથી મળી જશે, જોઈ લેજો. ચાલો પછી તમને અહીંયા ગદ્યખંડ આપેલો છે. આના આધારે તમને પ્રશ્નો પૂછેલા છે. ભારતનું શાસન કેવા પ્રકારનું છે? બંધારણના આમુખમાં ભારતના નાગરિકને શું બક્ષવામાં આવ્યું છે? જવાબ આમાં તમને મળી જશે, એકવાર જોઈ લેજો. ચલો આ ગદ્યખંડ આગળ ગયો, એને તમારે યોગ્ય શીર્ષક આપવું હોય તો સર્વધર્મ સંભવ. બધા ધર્મો આપણા માટે સમાન છે. ચાલો પછી આગળ વધીએ. તો ગદ્યખંડ વાંચીને ત્રીજા ભાગમાં સંક્ષેપ કરવાનું છે અને યોગ્ય શીર્ષક આપવાનું છે. તો ફકરો વાંચી અને યોગ્ય શીર્ષક આપી શકો છો. શીર્ષકમાં લખી શકો છો સાચું કર્તવ્ય પાલન. ત્રીજા ભાગમાં સંક્ષેપ કરો અને પછી એનું શીર્ષક લખો સાચું કર્તવ્ય પાલન. ચાલો આગળ વધું છું. યોગ્ય વિરામ ચિહ્નો મૂકી વાક્યો ફરીથી લખો. આ વિરામ ચિહ્નો વાળો તમારો જે ટોપિક છે ટેક્સ્ટ બુકમાં જરા જોઈ લેજો, આ તમને મળી જશે. ચાલો વિભાગ ઈ તમે જોઈ શકો છો. વિભાગ ઈ ની અંદર તમને લેખન સત્તામાં તમારે વિચાર વિસ્તાર લખવાનો છે. વિચાર વિસ્તારમાં તમને કીધું છે, કોઈ મારા માર્ગમાં કંટક ભલે ને પાથરે, પુષ્પ તેના માર્ગમાં વેરીશ હું. કોઈ મારા માર્ગમાં કાંટા નાખે તો હું એના માર્ગમાં ફૂલડા વેરીશ, એમ કહેવા માંગે છે. ચાલો પછી
66માં કીધું છે તમારી શાળામાં યોજાયેલ ધોરણ 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભનો અહેવાલ તમારે 100 શબ્દોમાં લખવાનો છે. ચાલો પછી આગળ વધીએ તો નિબંધ આપેલા છે, 3 નિબંધ પૂછ્યા છે. એમાં શહેરી જીવનની સમસ્યાઓ, પુસ્તકો આપણા મિત્રો અને જો હું મુખ્યમંત્રી હોઉં તો કાંઈ નહીં, સારા કામ કરવાના, બીજું શું. રેડી? ચલો તો અહીંયા આપણું પેપર સોલ્યુશન પૂરું થાય છે. મળીશું કંઈક આવા જ પેપર સોલ્યુશન સાથે. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. પાટણ બનાસકાંઠા જિલ્લાના જેટલા પણ પેપર લેવાઈ જશે એ તમને ત્યાંથી મળી જશે, એકવાર જોઈ લેજો. ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં.